એસઓજીને મળેલ બાતમી મુજબ મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રૂદણ ગામના સરસવણી સીમ વિસ્તારમાં રહેતો પ્રભાત કોદર સોલંકી પોતાના માલિકીના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યો છે। બાતમીમાં એવું પણ જણાવાયું હતું કે આ શખ્સ ગાંજાના છોડ ઉછેરીને તેનું ખાનગીમાં વેચાણ પણ કરે છે। આ માહિતી મળતા જ એસઓજી પોલીસના કાફલાએ પંચોના માણસોને સાથે રાખીને બાતમીવાળા ખેતરમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને ખેતરમાંથી ગાંજાના નાના મોટા કુલ 105 નંગ છોડ મળી આવ્યા હતા, જેનું વજન કરતાં તે 20,780 કિલોગ્રામ હોવાનું માલુમ પડ્યું હતું। આ છોડની કિંમત અંદાજે 10,39,000 રૂપિયા આંકવામાં આવી છે। વધુ તપાસ કરતા ખેતરમાંથી અગાઉ કાપેલા ગાંજાના છોડની સૂકી ડાળીઓ અને પાંદડાનો જથ્થો પણ મળી આવ્યો હતો। જે નશાબંધીની નીતિને વરેલું રાજ્ય છે, હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ હોય, અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નાઓએ ખેડા જિલ્લા પોલીસને આ સંદર્ભે કડક હાથે કાર્યવાહી હાથ ધરવા જણાવતા પોલીસ અધિક્ષક શ્રી ખેડાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિમ્પી નાઓએ છેલ્લા 3 દિવસની અંદર જુદી જુદી જગ્યાએથી માહિતી મેળવી અને નાર્કોટિક્સ એક્ટ હેઠળના 2 ગુના શોધી કાઢેલ છે। જેમાં પ્રથમ જોવા જઈએ તો તારીખ 10/4/24ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સિમ્પીને માહિતી મળેલી કે કઠલાલ જે તાલુકો છે તેના અભરૂપુર એના કણજ વિસ્તારની અંદર પોસ્ટ ડોડાનો જથ્થો એક ઇસમ પાસે રાખેલો છે। જે માહિતી આધારે પોલીસે એનડીપીએસ એક્ટની જે નિયમ અનુસારની કાર્યવાહી પૂર્ણ કરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોસ્વામી નાઓએ પોલીસ સ્ટાફ સાથે ત્યાં રેડ કરતા આરોપી પૂજાભાઈ હોતાભાઈ ઝાલા નાઓના ખેતર તથા ઓરડીમાંથી એ કુલ લગભગ 155.170 ગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલો, જેની બજાર કિંમત લગભગ 23 લાખ ઉપરાંતની થાય છે। આ અનુસંધાને પોલીસે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર નાર્કોટિક એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલો છે અને આ કામનો આરોપી પૂજાભાઈ હોતાભાઈ ઝાલા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। તેમજ એક અન્ય આરોપી જેનો પુત્ર સોમાભાઈ પૂજાભાઈ એ આ ગુનાના કામે વોન્ટેડ છે। સાથોસાથ તારીખ 13/4/26ના રોજ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને એક અન્ય માહિતી મળેલી, જે આધારે તેઓએ મહેમદાવાદના તાલુકાના રૂદણ જે ગામ છે તેની આજુબાજુના પ્રતાપપુરા વિસ્તાર જે કહેવાય સરસવાણીની આસપાસનો જે વિસ્તાર છે એ સીમ વિસ્તારમાં એક આરોપી જે છે પ્રભાતભાઈ કોદરભાઈ સોલંકી, એણે ગાંજાના છોડનું વાવેતર કરેલું છે તેવી માહિતી મળેલી। હવે આ માહિતી મળતા તેઓએ નાર્કોટિક એક્ટ હેઠળની તમામ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ એક ટીમને ત્યાં રેડ કરાવતા ત્યાંથી ખેતરમાંથી 20.780 ગ્રામ લીલા છોડ અને સૂકા લગભગ 2.460 ગ્રામ સૂકો એ ગાંજાનો જથ્થો મળી આવેલો। આ બંને કેસ અનુસંધાને પોલીસે નાર્કોટિક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરેલી છે અને હાલમાં આજે બીજો જે ગુનો નોંધાયેલો છે તેનો આરોપી જે કહેવાય પ્રભાતભાઈ કોદરભાઈ સોલંકી એ પોલીસે એરેસ્ટ કરી અને રિમાન્ડ ઉપર છે। આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર પોલીસે 35 લાખથી વધુનો નાર્કોટિક્સનો જે મુદ્દામાલ શોધી અને કુલ 2 આરોપીની અટકાયત કરેલ છે અને ખૂબ જ સારી કામગીરી કરેલ છે।